હું વલ્લભ વેલાણી, માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ. આજે માંડવી તાલુકાના 90 થી 92 ગામ અને મોટી વસ્તી ધરાવતું માંડવી શહેર અને પ્રજા એટલી બધી હેરાન છે. માંડવીની અંદર પીજીવીસીએલ વિભાગની અંદર શહેર તથા ગ્રામ્યમાં મુખ્ય અધિકારી નથી, ચાર્જ દ્વારા કામ સોંપવામાં આવેલું છે. તેમજ માર્ગ મકાન પેટા વિભાગની અંદર પણ મુખ્ય અધિકારી નથી, ચાર્જ દ્વારા કામ ચલાવવામાં આવે છે. તેવી જ રીતે ફોરેસ્ટની અંદર પણ મુખ્ય અધિકારી નથી, ચાર્જ દ્વારા કામ ચલાવવામાં આવે છે. અધિકારીઓને પોતાનું કામ જે છે એ કરવાનું પ્લસ ચાર્જનું કામ કરવાનું. આજે આટલો મોટો માંડવી તાલુકો, ગામડેથી આવતી પ્રજા પોતાના પ્રશ્નો લઈને આવે અને ધક્કા ખાઈને પરત પીજીવીસીએલ કે અન્ય કામ માટે પરત જવું પડે છે. ખૂબ જ હેરાન પરેશાન છે. ત્યારે મારે સરકારને અહીંયાથી કહેવાનું છે કે આ જે તમામ જગ્યાઓ છે એ તાત્કાલિક ભરવામાં આવે અને ગામ અને પ્રજાને નડતા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ થાય. આ બાબતે ગામડેથી ઘણા બધા જનતાના મને રજૂઆત અને પ્રશ્નો આવેલા છે. તો હું અહીંયાથી આહવાન કરું છું સરકારને કે ભાઈ આ જગ્યાઓને તાત્કાલિક ભરવામાં આવે. તેમજ ગામડાની અંદર પ્રજાને એ પણ સંદેશો આપવા માંગીએ છીએ કે આપણા ગામની અંદર કોઈ પણ સમસ્યા હોય, તલાટી રેગ્યુલર ના આવતા હોય કે બીજા કોઈ પ્રશ્ન હોય તો તમે અમને જાણ કરી શકો છો. જે માટે હું મારા મોબાઈલ નંબર અહીંયાથી બોલું છું 9825500004. આ નંબર ઉપર તમે અમને તમારી કોઈ પણ સમસ્યા જણાવી શકો છો. હાલે ભ્રષ્ટાચારનો વ્યાપ એટલો બધો વધતો જાય છે કે એનો માપ નથી અને પૈસા વગર ક્યાંય કામ થતું નથી. મોંઘવારી એટલી વધી ગઈ છે, ખેડૂતો પરેશાન છે, નાના વેપારીઓ પરેશાન છે, પ્રજા તો પરેશાન છે જ. જીબીની અંદર કેટલા ગણું વધારો થઈ ગયો છે એ આપણે 15 થી 20 વર્ષના બિલોને કદાચ સાથે રાખીને જોશો તો ખ્યાલ આવશે. પરંતુ આ બાબતે હવે પ્રજાને અમે વિનંતી કરીએ છીએ કે આ મોંઘવારીની અંદર જો ટકી રહેવું હશે તો સરકારના અમુક નિર્ણયો સામે આપણને અવાજ ઉઠાવવો જ પડશે. જેથી હું તાલુકા પ્રમુખ આપને ધ્યાન દોરું છું કે આપ અમારી સાથે જોડાઓ, તમારી કોઈ પણ સમસ્યા હોય તેની અમને રજૂઆત કરો અને આ વિડીયો સાથે મારા નીચે મોબાઈલ નંબર પણ આપેલા હશે. તમારી કોઈ પણ સમસ્યા હોય તે અમને જાણ કરો અને ક્યાંય પણ ભ્રષ્ટાચાર દેખાતો હોય તો એની પણ અમને જાણ કરો. આપણે કે અમારી ટીમ ત્યાં આપણે હાજર રહી તેના સોલ્યુશન કરશે. ભારત માતા કી જય. જય હિન્દ.